ખેડૂતને ભાવ મળે ન મળે એનાથી સરકારને કોઈ લેવા દેવા નથી, કેમ કે એ તો એવા નફટો છે ત્યાં. ખેડૂતની કદાચ જમીનો વેચાઈ જાય ને ફાટેલા લુગડામાં આવે ને તો એને કાંઈ ફેર પડવાનું નથી. આ તો એવા નફટ લોકો ત્યાં બેઠા છે. જ્યાં જરૂર પડશે ને, જે ભાષામાં જરૂર પડશે ને એ ભાષામાં આપણે સરકારને કહેતા રહીશું. હાલની સરકાર છે એ બાબતમાં એક ટકોય ગંભીર નથી અને એને રસે નથી. ખેડૂત જીવે કે મરી જાય. અત્યારે આપણે આવી રહ્યા છીએ કૃષિ માર્ગદર્શન હવામાન નિષ્ણાત અને ખેડૂતોના ખૂબ સારા એવા આપણે કહીએ તો ખેડૂતોને માહિતગાર આપનારા એવા પરેશભાઈ ગોસ્વામી, એની સાથે આપણે અત્યારે આવી ચૂક્યા છીએ. હું તમારી સાથે સાગર રાસડિયા. આમ કહીએ તો અમારા માર્ગદર્શન પણ કહેવાય, કેમ કે ખેતીવાડીમાં અને ખેડૂત મિત્રોને કેવી રીતના આગળ લાવવા, ખેડૂત મિત્રોને કેવી રીતના મજબૂત બનાવવા એવા હર હંમેશને માટે વિચારો અમને આપતા રહે છે. તો પરેશભાઈ સાથે આપણે આજે એ વાત કરવાની છે ખાસ કરીને તો હવામાન વિભાગની, અને નવું વાવેતર નવી સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રો કરવાનું વિચારી રહ્યા છે. તો એ કેવી રીતના અલગ રૂપથી કરે, કેવી રીતના ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે એની આજે ટૂંકમાં માહિતી મેળવવાની છે. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો. આ પ્લેટફોર્મ પર બિલકુલ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. તો પરેશભાઈ, તમે વરસાદની માહિતી વિશે આપણા ખેડૂતોને કંઈક જણાવો. જોવા જઈએ તો અત્યારે આપણે આ 2025નું ચોમાસું છે એની જે એક અલગ અલગ જે એજન્સીઓ છે, હવામાન વિભાગ છે એટલે કે IMD, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ છે, સ્કાયમેટ છે, ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધી સંસ્થાઓ છે, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકાર છે, ઘણા બધા મિત્રો તરફથી અત્યારે જે અનુમાન આવી રહ્યું છે એ અનુમાન છે એ સારા સમાચાર આપી રહ્યું છે, જેની અંદર 2025ના ચોમાસાની અંદર સામાન્ય ચોમાસું થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય ચોમાસું એટલે સાંભળીને ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે સામાન્ય એટલે કે એકદમ સામાન્ય હશે, નબળું હશે, પણ એ સામાન્ય ચોમાસું છે એ જ ગુજરાતના ખેડૂતોના હિતમાં હોય. સામાન્ય ચોમાસું એટલે કે જે 96% લઈ અને 106% સુધીના વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે. આ વર્ષે આપણે 98% લઈને 106% સુધીના વરસાદો થવાના, એટલે નબળું 1% પણ નથી થવાનું, એટલે કોઈ મિત્રોએ ડરવાનું નથી. હા, સામાન્ય કરતાં ઓછા વરસાદની જ્યારે આગાહી હોય ત્યારે ચોક્કસથી ડરવું જોઈએ કે વરસાદો ઓછા થશે. પણ આ વર્ષે આપણે સામાન્ય ચોમાસું એટલે વર્ષ સારું થવાનું છે. હા, એક વાત અલગ છે કે કદાચ બની શકે કે 8 થી 10 દિવસ ચોમાસું લેટ ચાલુ થાય, પણ એકંદરે ચોમાસું છે એ ચાલુ થયા પછી ખૂબ સારું રહેવાનું છે. ક્યાંય ચિંતા નથી. જૂન મહિનાની અંદર જેવી રીતે રેગ્યુલર ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય, 15 જૂન છે એ નોર્મલ તારીખ છે, બની શકે કે 8 દિવસ મોડું પ્રવેશે, પણ જૂન મહિનામાં ચોમાસું આવી જશે ને એ પછી ચોમાસું છે એ આ વર્ષનું ખૂબ સારું રહેશે તેવું એક અનુમાન છે. ઓકે, તો પરેશભાઈ આપણને ખૂબ સરસ મજાની વાતચીત કરી ખેડૂત મિત્રો કે ચોમાસું આ વર્ષે સારું રહેવાનું છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને મનમાં અંદર મૂંઝવતા પ્રશ્નો હોય તો એ કંઈ મૂંઝાવાની જરૂર નથી. તો સંભાવના આપણને સારી આપવામાં આવેલી છે. આગામી સમયમાં તમે પણ પરેશભાઈના વિડીયો જોવો છો એટલે તમને દરરોજને માટે સાંજે 7 વાગે માહિતી તો મળવાની જ છે. એમાં પણ તમને વિશેષતા જોવા મળશે. બીજી પરેશભાઈ, આપણે ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે જે રાસાયણિક ખેતી જે ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને અત્યારે જે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત મિત્રો વળી રહ્યા છે, તો કેવી શરૂઆત ખેડૂત મિત્રોને કરવી જોઈએ આવનારા ચોમાસામાં? એમ પહેલી વાત તો એ કે રાસાયણિક ખેતી છે દરેક જગ્યાએ હાનિ કરતા છે. હાનિ કરતા એટલે કે આપણી જમીન ખરાબ કરે છે, પર્યાવરણ ખરાબ કરે છે, આપણું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. પણ એ બધું જે આપણે ખરાબ કરે છે એટલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આવવું જોઈએ, ઓર્ગેનિક ખેતી તરફ આવવું જોઈએ, અથવા તો જૈવિક ખેતી તરફ આવવું જોઈએ. કેમ કે રાસાયણિક ખેતી નથી કરતા તો આપણી પાસે 3 થી 4 વિકલ્પ છે. એક છે પ્રાકૃતિક ખેતી, એક છે ઓર્ગેનિક ખેતી અને એક છે જૈવિક ખેતી. જૈવિક ખેતીની અંદર જૈવિક બેક્ટેરિયાઓનો વપરાશ કરીને આપણે ફૂગ છે, જીવાત છે એ કંટ્રોલ કરી શકતા હોય છે. એટલે 3માંથી કોઈ પણ એક વિકલ્પ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. મહત્ત્વનું એ છે કે 3માંથી કોઈ પણ વિકલ્પ તમે કરો, પણ અંતે આપણે ઝેરમુક્ત ખેતી તરફ આવવું જોઈએ. જોકે આની અંદર ઘણી બધી મહેનતો છે. એક વાત ચોક્કસ છે કે આજે જેવી રીતે આપણે સ્વાસ્થ્ય લઈને ચિંતિત છે કે ભાઈ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડવાળું જે આપણે અનાજ, કઠોળ, શાકભાજી ખાઈએ છીએ તો બીમાર પડીએ છીએ. કેન્સર જેવી ભયંકર બીમારી પણ આ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડને કારણે સાગરભાઈ થાય છે, એ ચોક્કસ વાત છે. પણ એ માત્ર ખેડૂતોનું સ્વાસ્થ્ય નથી બગાડતું, એ તો દેશના, દુનિયાના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય બગાડે છે. પણ અહીંયા સમજવાની વાત એ છે કે અન્ય લોકો કે જેની સાથે ખેતી, જે લોકોને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, એ લોકોને આ અપેક્ષા એવી છે કે અમારે ઝેરમુક્ત ખેતી હોય કે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું હોય એ અમારે ખોરાક તરીકે લેવું છે. શાકભાજી અમારે ઓર્ગેનિક ખાવું છે. ઓર્ગેનિક ખાવું છે પણ ભાવ કયા આપવા? તો કે જનરલ કેમિકલ પેસ્ટિસાઇડની સાથે હોય એ. એટલે જે ભાવ પૂરા ન મળે તો ખેડૂતોને ચોક્કસથી સમસ્યા આવે છે. એના માટે ખેડૂતે જાતે જ માર્કેટ છે નક્કી કરવું પડતું હોય છે, એક ઊભું કરવું પડતું હોય છે.
અને આપણા દેશની દુર્દશા એ પણ છે કે ઓર્ગેનિક ખેતી છે એ જરૂરી છે, પણ હાલની સરકાર છે એ બાબતમાં એક ટકોય ગંભીર નથી અને એને રસે નથી. ખેડૂત જીવે કે મરી જાય, બરાબર, 100% એ તમારી સાચી એ ખેડૂત જીવે મરી જાય, ખેડૂતને ભાવ મળે ન મળે એનાથી સરકારને કોઈ લેવા દેવા નથી. કેમ કે એ તો એવા નફટો છે ત્યાં કે ખેડૂતની કદાચ જમીનો વેચાઈ જાય ને ફાટેલા લુગડામાં આવે ને તો એને કાંઈ ફેર પડવાનું નથી. આ તો એવા નફટ લોકો ત્યાં બેઠા છે. એટલે એક સમસ્યા ભાવની લઈને, આવકની લઈને ખેડૂતોને ચોક્કસથી છે, પણ એક ચોક્કસથી છે, માની લઈએ કે આપણે ભાવ તો નથી મળતા તો અન્ય જે આપણું રાસાયણિક ઉત્પાદન હોય એની સાથે તો મળવાના જ છે. તો આપણે નુકસાની ક્યાં જશે? તો કે નુકસાની જશે કે આપણે વધારે મહેનત કરવી પડશે. મહેનત વધારે કરવી પડશે. કેમ કે દાખલા તરીકે રાસાયણિક ખાતર છે એ તો તમે DAP, NPK, યુરિયા લઈને સીધા જમીનમાં આપી દો છો. જ્યારે તમારે એ ખાતર નથી વાપરવું તો પશુપાલન કરવું પડશે, છાણિયું ખાતર તમારી પાસે હોવું જોશે, જીવામૃત બનાવવું પડશે, ઘનજીવામૃત બનાવવું પડશે વગેરે. જે આ કરવું પડે એની અંદર મહેનત વધે છે, પણ મહેનત વધે છે એની સામે ખાતર અને દવાનો ખર્ચો પણ બચે છે. સામે બેનિફિટ એ પણ છે. એટલે ભાવની બાબતની ચોક્કસથી તકલીફ છે, પણ હું આપણા માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓને કહું છું કે જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂત વતી સરકારને અપીલ કરતો રહીશ. ભાવ આવનારા સમયમાં ખેડૂતોને સારા મળે એ બાબતે આપણે બધા પ્રયત્નશીલ રહેશું. જ્યાં જરૂર પડશે ને, જે ભાષામાં જરૂર પડશે ને એ ભાષામાં આપણે સરકારને કહેતા રહેશું. પણ ચોક્કસથી આનું કંઈક 2 પૈસા ખેડૂતને મળે એ દિશામાં પ્રયત્ન કરશું. પણ ખેડૂતોએ ધીમે ધીમે ઝેરમુક્ત ખેતી તરફ આવવું જોશે. કેમ કે સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે આપણી જમીનની અંદર કોઈ પણ પાક વાવીએ ત્યારે 16 તત્વો મળે ને ત્યારે છોડ તંદુરસ્ત હોય. તંદુરસ્ત છોડ હોય તો એ સારું ઉત્પાદન આપી શકે. જેમાં સૌ પ્રથમ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ પછી હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, જેને ફર્સ્ટ ગ્રેડ કહેવામાં આવે છે. એ પછી હોય છે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. એ પછી હોય છે સૂક્ષ્મ તત્વો, બધા માઇક્રોન્યુટ્રન, જેની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નેઝિયમ, ક્લોરિન, મોલિબ્ડેનમ, આ બધા તત્વો હોય. આપણે DAP ની યુરિયા, NPK આપીએ એટલે શું મળે? તો કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. આ સિવાય તો બીજું કંઈ મળતું નથી. છાણિયા ખાતરની અંદર આ તમામ તત્વો હોય છે. સેકન્ડરી ન્યુટ્રિયન્ટ હોય, માઇક્રોન્યુટ્રિયન્ટ હોય, બધું હોય છે. એટલે આ જે આપણે અધૂરા તત્વો આપીએ છીએ ને રાસાયણિક ગ્રેડમાં આપીએ. બીજું, રાસાયણિક ખાતરને કારણે જમીનમાં રહેલા અળસિયાઓ અને જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે એ આપણી મિત્ર જીવાત છે ને એ પણ મરતી જાય છે. બીજા નંબરની વાત છે કે અત્યારે આપણે જે કહી શકાય ને કે છેલ્લા 50, 60 વર્ષ, 70 વર્ષથી, એટલે આમ તો 1960ના દાયકાથી સતત કેમિકલ આપણે વાપરતા થયા છે, જેને કારણે આપણી જમીનની ફળદ્રુપતાઓ ઘટીને જે સેન્દ્રીય કાર્બનનું લેવલ હોય છે એ અત્યારે એવરેજ ગુજરાતની અંદર 0.25%થી લઈને 0.50% સુધીનું એવરેજ આવી રહ્યું છે. એ કમસે કમ 1% ઉપર તો હોવું જોઈએ. જો કોઈની જમીનમાં 0.5%, 2% કે 2% હોય તો બહુ સારું, પણ એટલું ન હોય તો પણ 1% કરતાં નીચું ન જવું જોઈએ. જે જમીનની અંદર 1% કરતાં સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ નીચું જાય એનો મતલબ એ છે કે જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવેલી. એટલે અત્યારે આપણી જમીનો છે એની ફળદ્રુપતા છે એ ઘટતી જાય છે. એ ફળદ્રુપતા ન ઘટે એટલા માટે પણ આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડો છે ને એ બંધ કરવા જોઈશે. ને કેમિકલ પેસ્ટિસાઇડમાં ખાસ સમજવાનું છે સાગરભાઈ કે પંપથી ઉપરથી છંટકાવ કરો તો એ છોડ ઉપર જ રહેશે. પણ ઘણા બધા ખેડૂતો છે એવી ભૂલ કરે છે કે કેમિકલ છે જમીનમાં પાણી સાથે પીવડાવે. જેવી રીતે પેન્ડીમિથાલિન પીવડાવતા હોય, ક્લોરોપાયરિફોસ પીવડાવતા હોય. આ જે જમીનમાં પાણી સાથે પીવડાવવામાં આવે ને તો ભયંકર નુકસાન કરે છે. એટલે હું આપના માધ્યમથી કહું કે ક્યારેય પણ જમીનની અંદર કેમિકલ ન પીવડાવવું અને રાસાયણિક ખાતર ન વાપરવું એ જ આપણા ખેડૂતોના હિતમાં રહેશે. તો પરેશભાઈએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી તરફ વળવાથી કેટલો ફાયદો થાય છે અને આવનારા સમયમાં ધીરે ધીરે ઘણા બધા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી કરવી છે તો ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે અને પોતાની ખેતીને મજબૂત અને તાકાતવાળી બનાવી શકે છે. આવી રીતે આપણે અવારનવાર ખેતીવાડીના સાધનો સાથે, ખેતીવાડીની અવનવી માહિતી સાથે અને ઘણા બધા ટેલેન્ટેડ ખેડૂતો છે એને પણ આપણે મળતા રહીશું, જેથી કરીને ખેતીવાડીમાં કાંઈક નવા વિચારો આપણને પ્રગટે અને એ થકી આપણે આગળ વધી શકીએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.